થઈ ગયો તો હું 11 પછી પછી કેન્ટીને પૂકી ગયા. લે જમી લીધું? ના જમ્યો નથી. તો કેન્ટીને જઈને યાદ આવ્યું કે જ નથી જમવાનું. આ જમવાનું નથી. ત્યાંથી વાતોમાં ઓલા બે હાલ્યા ગયા અમે ને કેવલ બે. પછી પૂગીને યાદ આવ્યું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહેવાનું, હસતું રહેવાનું, ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ચાલો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ. હવે તુલસીજીને પાણી પણ રેડી લીધું, આપણે ઉમરા પૂજી લીધા છે, ધનવેલને પાણી રેડી લીધું છે. હવે આપણે કરવાના છે વાસી કામ. પહેલાં તો સૌ પ્રથમ આપણે ચા બનાવીએ, પણ હજી સાહેબ સૂતા છે. સાહેબ ઉઠે પછી આપણે ચા બનાવશું, કારણ કે આજ તો 11 છે, એટલે ભાખરી કરવાની છે નહીં, ખાલી ચા જ બનાવવાનો છે. મસાલાવાળી, મસ્ત મસાલાવાળી ચા પીવા બધાય આવો. ચાલો સાહેબને આપણે ઉઠાડીએ. સાહેબ ઉઠો, નહીંતર મોડું થશે. સાહેબ ઉઠો, મોડું થશે. હવે ઉઠો, હાલો, કંપનીએ જવા મોડું થાય. ઉઠજો સાહેબ, હાલો ચા મૂકું. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? નાઈ ધોઈને નવરા થઈ ગયા. આજ ચા પાણી નાસ્તો કરવાનો નથી. હા, આજ 11 છે સાહેબ, ભીમ 11, મોટી 11. એટલે ખાલી દૂધ ને ચા પીવાનો છે સાહેબ. દૂધ ને ચા પીવાનો છે. હા, નાસ્તામાં આપણે કા સવારના મોર્નિંગના ચા ને દૂધ. શિરામણ. ચા ખાલી ભરી મસ્ત મસાલાવાળી ચા પી લ્યો, બીજું કઈ આપણે પીવાનું નથી. આજે આખો દી બટેટા ખાવાના ને? ના, કેરી છે ને, આપણે તો કેરી ખાશું. પણ એમાં 90% તો બટેટા જ હોય ને. હા, બટેટા ને વેફર હોય ને, એ જ હોય ને, બીજું શું હોય? સૂકી ભાજી હોય ને, કોઈ બીજું બનાવીએ તો બધું બટેટાનું જ બને, પેટીસ ને બધું. ગમે એ શાક હોય, કારખાને કે ક્યાંક બહાર જઈએ, 90% આમાં બટેટા જ હોય. 80% તો પાકા દેખાતા જ હોય. પણ તમને બટેટા ભાવતા નથી એટલે. ઘણા ને બધાને બટેટા ભાવતા હોય ને, એને કઈ વાંધો ના. ચા એક ગ્લાસ ભરાઈ ગઈ આપણે, કા આટલી જ ચા પીવી છે? મેં ભરી હો. હા, પણ મેં બનાવી તો મેં ને. બનાવી. હા, તો પછી તો નાસ્તો નથી કર્યો તો વેલા ભીગી ગયા કા? વેલા નવરા થઈ ગયા જો. 20 મિનિટની વાત છે. ઓ, તો ઘડીક આરામ થઈ જાય કા? આજ વેલા ઉઠી ગયા કે નહીં? ઉઠ્યા વેલા નથી તો ભાખરો નથી ખાધો. ભાખરો નથી ખાધો એ કે ભાખરો અને બટેટા. એટલે હમણાં આટલી બટેટાની તો કથા કરી, પાછા બટેટા આવ્યા. આખી જિંદગી તો બટેટામાં જ જાય. બટેટા ના નખાય કે ના? આપણે એક કઈ શાકમાં બટેટા હોય? તુરિયું હોય તો નકરું. હા, નકરું તુરિયું, નકરો ગુવાર, નકરો ભીંડો, બધું નકરું જ હોય. ભીંડામાં કઈ ભળે નહીં. બટેટા નાખો. ભીંડામાં બટેટા ના હોય કા? અને અમે ગમે શાક આપણે તુરિયા ગુવારમાં નાખીએ, આપણે એમ નમ જ કરી. તમને ભાવે નહીં બટેટા એટલે નાખીએ જ નહીં. પણ તમને બટેટા માવો બહુ ભાવે કા? બટેટા વડા. વડામાં બટેટા એમાં ભાવે કા? સારું બીજું વડામાં વડા બટેટા. ચાલો, સાહેબ વયા ગયા છે કંપનીએ ચા ને દૂધ પીને. નાસ્તો તો જ કરવાનો નહોતો, ખાલી ચા પીવાની હતી. તો 11 રહ્યા હતા એટલે ચા પી અને વયા ગયા. ને ચાલો, આપણે હવે ફટાફટ ચા પી લીધો છે. હવે આપણે જવાનું છે સ્કૂલે. સ્કૂલ આજથી ચાલુ થઈ ગઈ છે, કાલથી આપણી રેગ્યુલર. એટલે હવે સવારે થોડુંક વહેલું ઉઠવાનું. ઉઠી અને કમ્પ્લીટ સાહેબ જાય પછી આપણે સ્કૂલે જવાનું છે. થોડા ઘણા કામ થઈ ગયા વાસી. હવે કપડાં ને એવું બધું આવીને કરશું. ચાલો, કપડાં તો મશીનમાં નાખવાના હોય એટલે આવીને ફટાફટ મશીનમાં નાખી દેવું. હવે આપણે પણ જઈએ સ્કૂલે, પછી આવીને મળીએ. સવારમાં ચાલો ગાય માતાને આપણે રોટલી દઈ દઈએ. ચાલો રોટલી દઈ દીધી. હવે આપણે હાલે તું હાલે.
આપણે સ્કૂલેથી આવી ગયા છીએ, ભત્રીજાને થોડીક વાર રમાડ લઈએ પછી જાવું ઘરે. હાઉ આર યુ? સાયકલ નથી હકાવી દીકું, થાકી ગયો? ધીમે ધીમે હાકીશ. ચાલો. એ આવ્યો. રાઉન્ડ રાઉન્ડ, સર્કલ સર્કલ. એ આવ્યો. હાવ આ બાજુ જો અહીંયા કબૂતર પણ ચણે છે. તડકોય નથી લાગતો પણ ઢાબરું છે એટલે વાંધો નથી. ઉડી ગયા જો. તમારે રોંઢડી કેરી માન બેડી ગયા. અત્યારે 11 રહ્યા છો ને એટલે વાંધો નહીં. એટલે કેરી ખાવાની હોય 11. કેવી છે? ખાટી છે? તો ના હોય હવે. હમ આમ તો દેખાવમાં તો જો કેવી મીઠી મીઠી લાગે છે. આ પેઢી દેખાવમાં ચાખ્યા વગર ખબર પડી ગઈ. આ મીઠી છે લે. એ તો એક બચકું ઓલું આવી ગયું છે. હા હે ને ખાટું હે આ. એ ના ખાતા, એ રહેવા દો. મીઠી મીઠી ખાઈ જાય. આ જો બધી મીઠી મીઠી છે ને એ ખાઈ જાય. આટલી કેરી છે. સવારે કઈ ખાધું નથી ને, બપોરે તો જમવાનું ના હોય ને, તો પછી ફરાળી થોડુંક મોકલું તો ખાઈ લીધું. આજ ભૂલી ગયો તો હું 11. પછી કેન્ટીને પૂકી ગયા. લે જમી લીધું? ના જમ્યો નહીં. તો કેન્ટીને જઈને યાદ આવ્યું કે જ નથી જમવાનું. આ જમવાનું નથી. ત્યાંથી વાતોમાં ઓલા બે હાલ્યા ગયા અમે ને કેવલ બે. પછી પૂગીને યાદ આવ્યું. ત્યાંથી પાછા વળ્યા. તો વાંધો નકર ભંગાઈ જાય. બીજું હું ભંગાઈ જોડી જાય એ તો યાદ આવી જાય ને. વોકિંગ કર્યું 12 કિલોમીટર. આપણે આ દાણાને રેવડી દાણા બનાવવાના છે. આ મગફળીના દાણા છે માંડવીના. એને રેવડી દાણા બનાવવા માટે આપણે આ તપેલામાં પાણી અને ખાંડ 1.5 વાટકી ખાંડની આપણે ચાસણી લેવાની છે. જેટલા દાણા હોય એ પ્રમાણમાં ચાસણી લેવાની હોય. હવે જોઈએ આપણે આ ચાસણી ધીમે ધીમે તાપે ખાંડ ઓગળી જાય અને ચાસણી આવે ત્યાં સુધી આપણે હલાવીએ બેન. એકદમ સરસ ખાંડ ઓગળી જાય અને ચાસણી લેવાની છે. તો ચાલો ચાસણી લઈએ ત્યાં સુધી હલાવીએ. ચાસણી આવી જાય ત્યાં સુધી હલાવીએ. ચાસણી એકદમ આવી ગઈ સરસ. હવે આપણે એમાં ગેસ બંધ કરી અને આ મગફળીના દાણા છે એમાં નાખી દઈએ. જ્યાં સુધી આ દાણા કોરા ના થાય ત્યાં સુધી આમાં હલાવે જ રાખવાનું. એકદમ છૂટા છૂટા દાણા થઈ જશે હમણાં. એકદમ સરસ જો થઈ ગયા ને છૂટા છૂટા. જરીક હજી હલાવે રાખીએ. જેમ ઠરશે ને એમ સરસ એકદમ છૂટા છૂટા થઈ જશે અને વ્હાઈટ વ્હાઈટ થઈ જશે. આમાં દાણાની છાલ ઉતારીને વ્હાઈટ દાણા કરીને પણ ખાંડવાળા રેવડી દાણા બનાવાય. પણ આપણે આ છાલવાળા દાણા હોય તો વધારે ફાયદો થાય ખાવામાં. જેને જેવું ભાવે એમ આપણા રેવડી દાણા ધીરે ધીરે હલાવીએ એટલે થઈ જાય હમણાં તૈયાર. વાહ સરસ બની ગયા છે આપણા રેવડી દાણા. ખાંડવાળા દાણા કહી શકાય, રેવડી દાણા કહી શકાય. જે આપણે રહ્યા હોય તો આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ. સાહેબ ફરાળ તૈયાર. ઘટે નહીં કઈ. ઘટે ને આટલું બધું હું ખાઈ જવાનો? તો આપણે બે ખાઈ લઈએ. હા તો બરાબર હાલશે ને? અને આ દહીં તો હાવ નથી ખાવાનું હો. હા ઠેક. મેં કીધું તમને રસ યોગ્ય ના લાગે રસ ને દહીં ને આ કેમ બધું એટલે ભેગું બે કર્યું તું એમ. તમને જે ભાવે એમ. ના, તમે રસ કીધું જો આ વેફર આપણે ઘરે બનાવી છે. આજ નથી બહાર ની લઈ આવી. રસ હતો ને, રસ હતો એટલે આટલો સુધારો આવ્યો કા? મેં કીધું કે રસ છે ને તો આ સાદી હાલશે. સુધારો નહીં નકર તમે જ નથી ખાતા દહીં હારે પાસે. એ નાચ ખાઈએ ને દહીં હારે મસાલા વાળી જોઈએ. એ તો ભળે એટલે બે મોઢાને ભળે. મોઢાને પડે. 11 નું નામ કે ફરાળ નું કામ કા પેટ ને જે થતું હોય
બાકી મોઢા ને પડે. મોઢાને ભાવે એટલે આપણે ખાવી પડે કા. આપડે તો આ હોય ને ખાલી. આ આપણા દાણા જો, રેવડી દાણા કા, ખાંડવાળા દાણા તમારા પ્રિય. બટેટા 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 બધે બટેટા. આ તો સારું હે, રસ ભેગો હે. તે રસ વાહ, આજ હારો રસ છે. ઘટે નહીં કઈ હો. આ ઓલું તો ખાટું હતું. ઈ કેરી બટકા ખાતા હતા તો આ ઈ જ કેરીનો રસ છે. પણ તમને પેલું જ બટકું મુહૂર્તમાં મોઢું જ કેવું હશે તો આવી ગયું છે. મોઢા ને કઈ હું કઈ ખાટા ની ખબર નથી. બાકી જો આ રસ આતર કેવો સરસ છે, ઓરેન્જ કલર નો છે ને. હવે અત્યારે કઈ ખાટો થોડો હોય, જવાનો ટાઈમ આવી ગયો કેરી. સારું હાલો હવે ફરાર કરી લઈ. ચાલો બધા મિત્રો ફરાર કરવા.